સ્ટુડિયોમાં. ધન્યવાદ. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગની. આજનું પંચાંગ શું કહે છે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો જય ગણેશ. સંવત 2070 ના મહાસુદ 11 અને સોમવાર છે. જયા એકાદશી એટલે શેરડી દ્વારા ભગવાનની પૂજા કરવાનો જે પવિત્ર દિવસ જયા એકાદશી છે. મૃગશીર્ષ નક્ષત્ર બપોરે 1 કલાક ને 30 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ આદ્રા યોગની નક્ષત્રની શરૂઆત થશે. વિષ્કુંભ નામનો યોગ અને વિષ્ટિ એટલે કે ભદ્રા નામનું કરણ છે. આજે મિથુન રાશિ હોવાના કારણે ક, છ અને ઘ અક્ષર જેના હશે એવા મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. ખાસ કરી આજનો દિવસ દરેક માટે શુભ રહેશે. સૂર્યોદય સવારમાં 7 કલાક અને 17 મિનિટ છે. 6 કલાક અને 31 મિનિટે સૂર્યાસ્ત થશે. આખો દિવસ જે છે 11 કલાક અને 15 મિનિટનો છે. મધ્યમાન જો માપવા જઈએ તો અભિજીત આવે છે 12 કલાક ને 31 મિનિટથી 13 કલાક ને 16 સુધીનું, જેને આપણે અભિજીત નક્ષત્ર કહીએ છીએ, અભિજીત મુહૂર્ત કહીએ છીએ. પણ આજના દિવસ માટે ચોઘડિયાના સાર ન હોવાના કારણે આ અભિજીત સારા કાર્યમાં લેવાશે નહીં. શુભ ચોઘડિયા વિશે જે આજના દિવસ માટે જોવામાં આવે તો સવારમાં 7 કલાક અને 16 મિનિટથી 8 કલાક અને 41 મિનિટ સુધી જે ચોઘડિયું સારું ચાલી રહ્યું છે, જેને આપણે અમૃત કહીશું. બાકી કોઈ સારું કામ કરવું હોય તો સાંજના સમયે ચલ લાભ અને અમૃત એટલે બપોરે 2 કલાક ને 14 મિનિટથી 6 કલાક ને 32 મિનિટ સુધીનો સમય આપણા માટે ચલ લાભ અને અમૃતના સારા ચોઘડિયાનો છે. આજનો દિવસ એકંદર દરેક માટે મંગલકારી બની રહે એવી એક શુભકામના. જય ગણેશ. આચાર્યજી, આપણે કહ્યું કે આજે શેરડીથી ખાસ કરીને ભગવાનની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે આજની એકાદશી પર. આજ વિશે આજના દિન મહાત્મ્યને જોઈએ તો સામાન્ય રીતે આપણે કોઈ પણ વસ્તુ જયારે નિર્ણય કરતા હોઈએ છીએ વ્રત નિયમોનો, ત્યારે દરેક તિથિના દેવોનું એક મહત્વ છે. આજે એકાદશી છે. એકાદશીના ભગવાન શ્રી નારાયણની આજે તિથિ માનવામાં આવે છે. તો કોઈ પણ ઉપાસના કરવામાં આવે ત્યારે એમ કે ભાઈ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ. આકાશમાંથી પડેલું પાણી જે રીતે સમુદ્ર તરફ વહે છે, સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. કોઈ પણ દેવતાઓને નમસ્કાર કરીએ એ ભગવાન નારાયણ તરફ જ વળે છે. જેમ કે આપણે સિમ કાર્ડ નવું લઈએ, કોઈ પણ નંબર લગાવીએ તો નંબર એની કંપનીને પહેલા લાગતો હોય છે જ્યાં સુધી કન્ફર્મેશન ન થાય ત્યાં સુધી. એ જ રીતે ભગવાન નારાયણની કરેલી પૂજા એ વિશેષ ફળદાયી એટલા માટે બને છે કે કોઈ પણ પ્રકારની પૂજા કરવામાં આવે અને એ સમયે ભગવાન જો નારાયણની ઉપાસના કરવામાં આવે તો વિશેષ ફળદાયી બનતી હોય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ. કદાચ તમારે મુક્તિ જોઈએ છે, કદાચ તમારે મોક્ષ જોઈએ છે, કદાચ બંધનમાંથી છુટકારો જોઈએ છે, તો આવા સમયે ભગવાન નારાયણનું નામ લેવામાં આવે તો એક પવિત્રતાનું વાતાવરણ નિર્માણ થાય, જીવન મંગલમય બને, આગળ વધવામાં ખૂબ જ સુગમતા બને છે. સામાન્ય એક દીવો ઘરમાં પ્રગટાવીએ જે પ્રમાણે નેગેટિવ જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાનો નાશ થતો હોય છે, એમ ભગવાન નારાયણનું નામ મુખારવિંદની અંદર 24 કલાક કરાર વિંદે નપદાર વિંદમ મુખાર વિંદે વિનવે શયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલઃ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવી. એક ધારું નામ જો રટવામાં આવે ભગવાનનું તો એમ કહેવાય છે કે આ યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે. નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આ ભગવાન શ્રી નારાયણનું નામ જો આજના દિવસ માટે ખાસ કરી આજે શેરડીથી પૂજા કરી અને ભગવાનને શેરડીનો પ્રસાદ ધરાવી, કદાચ શેરડી ન હોય તો ગોળનું પાણી પણ ભગવાનને પ્રસાદ તરીકે ધરાવી અને આજના દિવસ માટે શ્રી નારાયણ અને ખાસ કરી લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે તો આજનો આ એકાદશીનું પર્વ આપણા માટે એક મહત્વમય અને મંગલમય બની જાય. આ એકાદશીના ઉત્સવને ઉજવવા માટે સામાન્ય રીતે એમ કહેવાય છે કે સવારથી સાંજ સુધી એક તો ભૂખ્યું રહેવું પડે. ઘણી વખત મિત્રો આપણી એક આ કુટેવ છે કે જે દિવસે આપણને એમ લાગે કે આજના દિવસ માટે ઉપવાસ છે એટલે સવારથી જ ખાવાનું ચિંતન શરૂ થઈ જાય. શીરો બનાવીએ, બટાકાનો આપણે સબ્જી જેને કહીએ સૂકી ભાજી બનાવીએ, અલગ અલગ પ્રકારે આ વાની બનાવીએ અને નવું એક મેનુ તૈયાર કરીએ. અને એ પ્રમાણે જો કે ખાવું એ ખોટું નથી, પણ આજના દિવસ માટે જયારે એકાદશી કરવાની હોય ત્યારે હું કશું જ ન ખાતા ફક્ત અને ફક્ત આજના દિવસ મારા પરમાત્માની પાછળ ગાડીશ. જે કંઈ સમય મને બચે છે એ ભગવાનની ભક્તિમાં લગાવીશ અને બીજા દિવસે સવારમાં જે આજનું ખાવાનું બચેલું છે કોઈને દાનમાં આપી અને હું પારણું કરીશ. આ પ્રમાણે જો યોગ્ય રીતે કરવામાં આવે તો આપણું શાસ્ત્ર તો બહુ વિશાળ છે. ડોક્ટર આપણને એમ કે ખાવાનું નહીં, એના કરતાં આપણું શાસ્ત્ર આપણને જ્યારે ખાવાની ના પાડતું હોય ત્યારે એને અનુસરવું જોઈએ. અઠવાડિયામાં અથવા તો 15 દિવસમાં એક વખત તો ભૂખ્યું રહેવું જ જોઈએ. આ આપણું જે વિજ્ઞાન શાસ્ત્ર શરીર સાથે જે સંકળાયેલું છે એનો પણ આ પાવન મહિમા એટલે આજની એકાદશી. આપણી સાથે કેશોદથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો. હેલો. હાજી, આપ આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 17/6/1991 જી અને જન્મ સમય છે દિવસના 12 વાગે અને જન્મ સ્થળ છે ગુડવદર. પ્રશ્ન શું છે? સંબંધનું ગોઠવાતું નથી તો લગ્ન યોગ ક્યારે છે ને? જી
દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે બૃહસ્પતિનું બળ કુંડળીમાં હોવું જરૂરી છે. અહીંયા અધિશત્રુ બનેલો ગુરુ એ એકાદશ સ્થાનમાં સૂર્ય સાથે જોડાયેલો છે. તો ગુરુની જેટલી વધારે જે પીડા નિવારણ કરવામાં આવે, એનું દોષ નિવારણ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. 7મા સ્થાનનો અધિપતિ એ શનિ મહારાજ છે. શનિ રાહુ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે, જે 6ઠ્ઠા સ્થાનમાં છે. લગ્ન જીવનનું ખૂબ સુખ તો સારું મળશે, પણ ક્યાંક ને ક્યાંક અડચણો આવે. ઘણી વખત એવું લાગે કે જે પાત્રની પસંદગી માટે આપણે મહેનત કરતા હોઈએ એ પાત્ર સામે આવી જાય, આપણે બધા હા પણ પાડી દઈએ તો સામેવાળા તરફથી ન આવે. ઘણી વખત એવું બને કે સામેનું પાત્ર જે આપણને પસંદ નથી એ લોકો હા પાડે તો આપણને ન ગમતું હોય. આ જે દોઢીએ પડી ગયેલી વાત છે એ જન્મકુંડળીમાં રહેલા ગ્રહોના આધારે આપણે માપીએ તો શનિ રાહુ જ્યારે શ્રાપિત સ્થાનમાં, ખાસ કરી 6ઠ્ઠા 8મા કે 12મા સ્થાનમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે છે, અથવા તો પાત્રની પસંદગીમાં ક્યાંક ને ક્યાંક આપણને કચાશ અનુભવે છે ને ક્યાંક કોમ્પ્રો કરવું પડતું હોય છે. તો આવા સમયે શ્રાપિત યોગના દોષનું ધાર્મિક વિધિ દ્વારા જો નિવારણ કરવામાં આવે તો એક સારું પરિણામ પ્રાપ્ત થાય. બીજી વાત, બૃહસ્પતિ કહેતા ગુરુની કરીએ તો અહીંયા ગુરુ જે છે અધિશત્રુ બની અને એકાદશ સ્થાનમાં છે, મિથુન રાશિનો છે. સૂર્ય સાથે યુતિમાં હોવાના કારણે સામાન્ય રીતે સૂર્ય અને ગુરુ જેની કુંડળીમાં યુતિમાં હોય એવા લગ્ન જીવનને બહુ ઓછા મેં એવા જોયા છે કે જેના લગ્ન જીવન સુખી હોય. કારણ કે સૂર્ય ગુરુ જેના હોય ને આધ્યાત્મિક યોગ હોય, પરિવાર પ્રત્યે, ઘર પ્રત્યે, પોતાના સંસાર પ્રત્યે, પોતાના પતિ પ્રત્યે અથવા પત્ની પ્રત્યે, કુટુંબ પ્રત્યે એ રુચિ ઓછી હોય. ધર્મ અને આધ્યાત્મમાં આવા વ્યક્તિઓની રુચિ વધારે હોય છે, જેના કારણે એનું દાંપત્ય જીવન એટલું બધું સુખાકારી વાળું હોતું નથી. તો આવા સમયે ગુરુનું બળ મેળવવું જરૂરી છે. ગુરુનું રત્ન આપણે પોખરાજ જેને કહીએ છીએ, પીળા કલરનું આવે છે, એને સોનામાં અથવા તો પંચધાતુમાં મઢાવી ડાબા હાથની પ્રથમ આંગળીએ વિધિપૂર્વક જો ધારણ કરાવવામાં આવે ને ત્યારબાદ એને 17 ગુરુવારનું વ્રત કરાવવામાં આવે તો ચોક્કસ સારી સફળતા મળશે. 3 રાશિ પ્રત્યેનું તમે ધ્યાન રાખજો. કુંભ રાશિનું જો પાત્ર સામે મળશે તો સારી સફળતા મળશે. મેષ રાશિનું પાત્ર મળશે તો સારી સફળતા મળશે. અથવા તો કર્ક રાશિનું પાત્ર જેના અક્ષર ડ અને હ છે એવા જાતક સાથે જો વિશાળ થાય તો એના લગ્ન જીવનમાં ખૂબ જ સારી અમી એને પ્રાપ્ત થશે. જય ગણેશ. અને હવે વાત કરીએ રાશિ ભવિષ્યની. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ વ્યક્તિના જીવનમાં એક ધન પ્રાપ્તિ થાય તો એને ઘણું બધું સારું સુખ પ્રાપ્ત થતું હોય છે, મન પ્રસન્ન રહેતું હોય છે, ચિત્ત જે ચંચળ હોય છે એ સ્થિર થતું હોય છે. તો મેષ રાશિ જેના અક્ષર અલય છે આવા જાતકો માટે આજે ધન સંબંધી કોઈ પણ પ્રકારની ચિંતાઓ હશે તો એ ચિંતાઓ હળવી થાય તેવી શક્યતા છે. ધન સંબંધી વધારો થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ ધન પ્રાપ્તિના નવા યોગો ઉભા થાય. કોઈ પણ કાર્યક્ષેત્રમાં જે આપ કામ કરી રહ્યા છો ત્યાં આવકની વૃદ્ધિના એક સુંદર યોગો આજે પ્રાપ્ત થશે. બીજી વસ્તુ, તમને સમસ્યાઓ કોઈ પણ પ્રકારની હશે, સમસ્યાઓમાં ચોક્કસ સારું માર્ગદર્શન મળશે. પોતાની બુદ્ધિથી જ્યારે કામ કરવાની ક્ષમતા ન હોય ત્યારે અન્ય વ્યક્તિનો આશ્રય લઈ જે માણસ કામ કરતો હોય છે એને ચોક્કસ સારી સફળતા મળતી હોય છે. તો આવી સમસ્યાઓના સમાધાન માટે આજ પ્રયત્નશીલ રહેજો, સારું પરિણામ મળશે. માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક આજે સાવધાની રાખવી પડશે, થોડીક સાવચેતી રાખવી પડશે. ક્યાંક ને ક્યાંક માતાનું સ્વાસ્થ્ય જો કચાશવાળું લાગે તો ચોક્કસ તમે યોગ્ય ઉપચાર દ્વારા આજના દિવસને પસાર કરી લેજો. પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હશે મિત્રો, આજે ચોક્કસ તમને માર્ગ મળશે. ભગવાન ગણપતિની કૃપા આજે આપના ઉપર વિશેષ છે. અને છતાંય ગોળનું પાણી અથવા શેરડી ભગવાન શ્રી નારાયણને પ્રસાદ તરીકે અર્પણ કરી એકાદશીનું વ્રત કરજો. તમારો દિવસ આજે ખૂબ જ સુંદર પસાર થશે. હવે વાત કરીએ વૃષભ રાશિ. બ વ ઉ વૃષભમ પ્રોક્તા. વૃષભ રાશિ એટલે બ વ જેના અક્ષર છે. ઉત્સાહની અંદર વધારો થાય તેવા સુંદર યોગો આજે વૃષભ રાશિના જાતકોને જોવા મળશે. ભાઈઓ અને પરિવારજનો આ બધાનો જો યોગ્ય સહકાર મળે, ઉત્તમ સહકાર મળે તો તમારા કોઈ કાર્ય એવા નથી જ્યાં તમારા માટે અધૂરા ગણાય. આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ છે. અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા હશે તો આજનો દિવસ એ તમારી અભિલાષાઓની પૂર્તિ કરે તેવો સુંદર યોગ છે. વિશાળ માટે કદાચ આપ તૈયારી કરતા હોય, લગ્ન યોગ માટે કદાચ આપ સારા મૂર્તિયાઓ અથવા સારી કન્યાઓ શોધતા હોય, આજના દિવસ માટે થોડુંક જોર વધારે કરજો. કદાચ ભગવાન કરીને આજનો દિવસ તમારો સુધરી જાય. મહત્વપૂર્ણ કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો પણ આજના દિવસ માટે ન લેવા, એ પણ આજના તમારા દિવસની માંગ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ કરી દિવસની શરૂઆત કરો. 1 3 5 એકી સંખ્યાની અંદર તમે માળાના જાપ કરો. તુલસીપત્ર ભગવાન શ્રી નારાયણને અર્પણ કરીને આજના દિવસની શરૂઆત કરો. બને તો એકાદશીનું વ્રત કરો, દિવસ મંગલમય બનશે. મિથુન રાશિ ક છ અને ઘ અગર તમારા અક્ષર છે. રાશિ મિથુન, સ્વામી એનો બુધ છે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે મિત્રો આજનો દિવસ ખરેખર શ્રેષ્ઠ છે. કોઈ પણ કાર્ય અધૂરા હશે, કોઈ પણ કાર્ય અપૂર્ણ હશે, જેને પૂરા કરવા માટે ઘણા સમયથી આપ મહેનત કરી રહ્યા છો, કોઈ પણ કામ એવા છે કે જેને પૂરા કરવા માટે આપ મહેનત કરી રહ્યા છો પણ એ કામ થતા નથી, તો આજના દિવસ માટે શ્રેષ્ઠત્વ એટલા માટે છે કે આજનો ચંદ્રમા તમારા માટે બળવાન છે. તો આજના દિવસ માટે કામ કરી લેજો. ધન, પદ અને પ્રતિષ્ઠા ત્રણમાં એક સાથે વધારો થાય. કારણ કે આજે ચંદ્ર જે તમારી રાશિનો છે એ જ રાશિનો ચંદ્રમા જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, તો ધનમાં, પદમાં અને પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા સુંદર યોગ છે. પરિવારના પ્રશ્નો હોય, ચાહે સંતાનોના પ્રશ્નો હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્ન અથવા વાદ વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય, કોર્ટ કચેરીને લગતા કોઈ પણ કાર્યકૃપા હોય તો આજના દિવસ માટે સારી સફળતા મળે તેવા સુંદર યોગો તમને દેખાશે. જય ગણેશ.
આપની સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો 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 લાગે છે કે દર્શક મિત્ર સાથે સંપર્ક કપાઈ ગયો છે. આપણે વધુ કેટલીક જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલી ચર્ચા કરીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામનો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल. वरिया एल्यू फॉइल. घर घर में गरम पानी नो आविष्कार ए छे त्रिशूल सोलार नो चमत्कार. 8 वर्षनी वॉरंटी कस्टमर केयर 9909925000. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આચાર્યજી પત્ર વ્યવહાર દ્વારા એક દર્શક મિત્રએ કામિની ત્રિવેદી નામના દર્શક મિત્રએ આપણને પ્રશ્ન પૂછ્યો છે. રાજસ્થાનથી તેઓ પત્ર લખી રહ્યા છે. તેઓ પૂછી રહ્યા છે કે તેમની કુંડળી પ્રમાણે તેમને પરદેશના યોગ ક્યારે બની રહ્યા છે જાણવા માંગે છે. જન્મ તારીખ જણાવે છે 26/10/1983. જન્મનો સમય જણાવ્યો છે 11:30 પરંતુ સવારનો છે કે સાંજનો તે નથી જણાવ્યું. તેમના પ્રશ્નના આધારે જો જોવા જઈએ તો કુંડળી પ્રમાણે પરદેશના યોગ ક્યારે બની રહ્યા છે? કુંડળી પ્રમાણે જો જોવા જઈએ તો પરદેશના યોગ પ્રબળ બની રહ્યા છે. સવારમાં જો સમય જોવામાં 11:30 જો સમય જોવામાં આવે તો ધન લગ્નની કુંડળી બને છે. મંગળ શુક્રનો યોગ છે એ ભાગ્યસ્થાનમાં છે. ભાગ્યનો અધિપતિ સૂર્ય એ તુલા રાશિમાં શનિ સાથે જોડાયેલો છે. પરદેશ ગમનના યોગોમાં ઘણી વખત કુંડળીના ગ્રહો જે જોવા જઈએ તો કુંડળીના ગ્રહો જ્યારે ભાગ્યસ્થાનનો અધિપતિ 12મા સ્થાનમાં 11મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે લાંબી મુસાફરી દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય. આ જ અધિપતિ જ્યારે 3જા સ્થાનમાં પડ્યો હોય ત્યારે ટૂંકી મુસાફરીના યોગો પ્રાપ્ત થાય. આ જ અધિપતિ જ્યારે કેન્દ્ર ત્રિકોણમાં પડ્યો હોય ત્યારે મુસાફરી થતી નથી. તો અહીંયા બેનની કુંડળી પ્રમાણે જોવા જઈએ એકાદશ સ્થાનમાં શનિ સાથે યુતિમાં આ રહેલો સૂર્ય પરદેશ ગમનમાં ખૂબ જ સારી તકો પૂરી પાડે. કદાચ આ જૂન જુલાઈની આસપાસ પરદેશ ગમનના યોગો એના દેખાઈ રહ્યા છે. રાશિ ભવિષ્યની વધુ એકવાર વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો માટે આજે કોઈ પણ પ્રકારના પ્રવાસના કાર્ય હશે, કોઈ પણ યાત્રાના કાર્ય હશે, કોઈ પણ મુસાફરીના કામકાજ કરવાના હશે તો આજના દિવસ માટે સારી સફળતા મળે. કોઈ પણ જગ્યાએ જવાનું થાય, પરદેશ જવાનું થાય, મુસાફરી કરવાની થાય, બહારગામ જવાનું થાય, અન્ય સ્થળે સ્થળાંતર કરવાનું થાય તો આજનો દિવસ સ્વીકારી લેજો કારણ કે આજનો દિવસ એના માટે શ્રેષ્ઠ છે. સન્માન સાથે લાભની પણ આજે પ્રાપ્તિ થાય તેવા આ રાશિના જાતકોના આજે યોગો બની રહ્યા છે. મિત્રો ખાસ કરી ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. વાતાવરણ પોતાના વારંવાર બદલાઈ રહ્યું છે તો શરીર ઉપર એની અસર ન થાય, તબિયત ન બગડે એની પણ આજના દિવસ માટે કાળજી લેવી પડશે. એક વસ્તુ તમારે આજે ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યાં સુધી કરાય એવા કામ તો કરી જ લેવા, પણ જે કામ ન થવાના હોય અથવા જે કામ તમારા હાથમાં ન હોય અથવા બીજાના કામના લઈને ટેન્શન હોય તો આવા કોઈ પણ પ્રકારના મનને બોજ આપે એવા કામો બને ત્યાં સુધી આજે કરવા નહીં. કારણ કે કારણ વગરના તણાવ આજના દિવસને બેકાર ન બનાવી દે. આના માટે તમારે કાળજી રાખવી પડશે. આજે શ્રેષ્ઠ દિવસ છે એકાદશીનું વ્રત કરજો, ચોક્કસ સારું પરિણામ મળશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એની રાશિ સિંહ છે. સ્વામી આનો સૂર્ય છે. રાશિ મંડળની આ 5મી રાશિ છે. વડીલોનો સહકાર આજના દિવસ માટે જો મળે, ખાસ કરીને પિતાનો સહકાર જો આજના દિવસ માટે મળે તો ખૂબ જ સારો સફળતા અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. પિતાના આશીર્વાદ લઈ અને શરૂઆત કરજો આજના દિવસની. પિતાને પગે લાગજો, એ જે આશીર્વાદ આપે એ આશીર્વાદનો સ્વીકાર કરજો. આજે તમારા પિતા તમારા માથા ઉપર જો હાથ મૂકે તો આજના દિવસને તમે મંગલમય ગણી લેજો. ભાગ્યબળમાં ખૂબ જ વધારો થાય તેવા સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે નિર્માણ થયેલા છે. કદાચ પરિવારમાં થોડોક તણાવ રહે તેવી પણ શક્યતાઓ મિત્રો નકારી શકાતી નથી, પણ તમારી વાણી ઉપર જેટલો સંયમ વધારે હશે, વાણીને વિવેકથી આજના દિવસ માટે જો વાપરશો તો કદાચ ભગવાન ગણપતિની કૃપા થાય. આજના દિવસ માટે તમને વાંધો નહીં આવે. કન્યા રાશિ,
પ ઠ અને ણ જેના અક્ષર છે એની રાશિ કન્યા છે. સ્વામિયાનો બુધ છે રાશિ મંડળની આ છઠ્ઠી રાશિ છે. પારિવારિક જીવન મિત્રો આજના દિવસ માટે તમારું સુખમય નિર્માણ થાય આવા કુંડળીના ગ્રહબળના યોગો આજે તમારી રાશિ પ્રમાણે નિર્માણ થયેલા છે. તમારા સંતાનો દ્વારા ખૂબ જ સારો લાભ થાય. ખાસ કરી નાના સંતાનો તમારા હશે તો નાના સંતાનોને બને એટલું આજે વધારે તમે વહાલ કરજો. દિવસ તમારો મંગલમય પસાર થશે. ધન પ્રાપ્તિના પણ ઉત્તમ યોગો દેખાઈ રહ્યા છે. ખાસ કરી તમારે કાળજી રાખવાની છે કોઈ પણ પ્રકારની લેવડ દેવડના કામકાજની અંદર. ગામવાળા તમને ભોળા કહે છે, ભોળા માણસોને છેતરી જાય આવી પણ આપણા શાસ્ત્રની માન્યતાઓ છે. પણ આજના દિવસ માટે આ ભોળ પણ તમારું લેવડ દેવડમાં ક્યાંક તમને નુકસાન ન કરાવે આની પણ કાળજી રાખીને આગળ વધજો. તમારી રાશિના ચંદ્રબળ પ્રમાણે આજની એકાદશીનું વ્રત તમારા માટે કરવું ખાસ જરૂરી બની જશે. જય ગણેશ. વધુ એકવાર પત્ર વ્યવહાર દ્વારા પૂછાયેલા પ્રશ્નની વાત કરીએ. લીંબડીથી આ દર્શક મિત્ર પત્ર લખીને પૂછી રહ્યા છે. તેમનો પ્રશ્ન, નામ રાહુલ છે, જન્મ તારીખ જણાવે છે 27/9/1987, જન્મનો સમય છે 8:05 સવારનો જન્મ સમય છે અને જન્મસ્થળ લીંબડી છે. તેમનો સવાલ છે કે પ્રાઇવેટ કંપનીમાં તેઓ જોબ કરે છે. કુંડળી પ્રમાણે તેમને સરકારી નોકરી મળશે ખરી અને લગ્નના યોગ ક્યારે બની રહ્યા છે? સરકારી નોકરી માટે જન્મકુંડળીમાં બુધનું બળવાન હોવું જરૂરી છે. એ અહીંયા શત્રુક્ષેત્રી ચંદ્ર સાથે બુધ જોડાયેલો છે તો સરકારી નોકરીમાં કદાચ થોડો વિલંબ થાય તેવી પણ શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. કન્યા રાશિનો સૂર્ય શુક્ર સાથે જોડાયેલો છે જ્યારે શુક્ર અહીંયા નીચનો બને છે. એ પણ કન્યા એ બતાવે છે કે ભાઈ સરકારી નોકરીમાં થોડો વિલંબ થાય અથવા તો એને ન પણ મળે. પ્રાઇવેટ સેક્ટરની અંદર કોઈ જોબ કરવી પડે. સારી પોસ્ટમાં જોબ તો મળશે પણ સરકારી નોકરીમાં કદાચ જો અભરખા હોય તો થોડીક વધારે મહેનત કરવી પડશે. કોઈ પણ એવી પરીક્ષાઓ આપો, અભ્યાસલક્ષી કોઈ પણ એવા કોર્સ કરો કે સરકારી તમારા નોકરીની અંદર તમને સુગમતા આપે. આ વસ્તુ તમારા માટે ખાસ કરવી જરૂરી છે. છઠ્ઠા સ્થાનમાં રહેલો રાહુ એ પિતૃઓની જેટલી વધારેમાં વધારે તમે પૂજા કરો, પિતૃઓને જેટલા વધારેમાં વધારે તમે યાદ કરો. સદગત આત્માઓ જે કુટુંબના વડીલના જે આપણા કુટુંબના જે વડીલ વર્ગો છે, જે મૃત્યુપાય પામેલા છે, જે સદગસ્ત છે, એને તમે યાદ કરીને દરરોજ તમે અંજલિ આપો. તુલસી પત્ર વડે એની પૂજા કરો. દર શનિવારે પીપળે તમે જળ ચડાવો. આ પ્રમાણે કરશો તો ક્રમશઃ ચોક્કસ તમારું કાર્ય સફળ થશે. જય ગણેશ. એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા. હેલો. હેલો. હાજી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? કચ્છમાંથી. આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. જન્મ તારીખ 27/4/88 મારા બાબા માટે. હાજી, અને જન્મનો સમય શું છે? સવારના 8:50 અને પ્રશ્ન શું છે? પ્રશ્ન, લગ્ન યોગની ચિંતા થાય છે. 26મું વર્ષ પૂરું થવા આવ્યું. જી. શું કરવું પડે? શું મોટા ભાગે કઈ સાલમાં છે લગ્ન યોગ? મોટા ભાગે આપણે જોઈએ છીએ કે પિતાનો પ્રશ્ન હોય તો દીકરી પૂછે છે, પતિનો પ્રશ્ન હોય તો પત્ની પૂછે છે, દીકરાનો પ્રશ્ન હોય તો માં પૂછે છે. પણ કોઈ પણ અહીંયા મોટા ભાગે બહેનોના જ વધારે પડતા આપણને ફોન આવે છે. સામાન્ય રીતે અહીંયા જન્મકુંડળી પ્રમાણે જો જોવામાં આવે તો બુધ, ગુરુ અને સૂર્ય આ ત્રણે ગ્રહો એના 12મા સ્થાનમાં જોડાયેલા છે. શુક્ર પ્રબળ છે જેને આપણે લક્ષ્મી યોગ કહી શકીએ છીએ. પંચમહાપુરુષ યોગ જે ધનાઢ્યોની કુંડળીમાં મોટા ભાગે જોવા મળે છે. પૈસાદાર વ્યક્તિઓ, શૂન્યમાંથી સર્જન કરવાવાળા વ્યક્તિઓની કુંડળીમાં શુક્ર હંમેશા બળવાન જોવામાં આવે છે. તો આવો શુક્ર આપણા દીકરાની કુંડળીમાં બનાવી રહ્યો છે. મકર રાશિનો મંગળ પણ ભાગ્યસ્થાનમાં છે. ભાગ્ય ખૂબ જ પ્રબળ છે. ભાગ્યનો અધિપતિ જે શનિ છે એ ખાડે પડેલો હોવાના કારણે જે કાંઈ સફળતા મળે એમાં ગતિ થોડીક ધીમી થાય તેવી શક્યતાઓ દેખાય છે. 120 સીસીનું એન્જિન હોય પણ રસ્તો ખરાબ હોય તો એ એન્જિન પ્રમાણે કદાચ સ્પીડ ન મળી શકે. એ જ પ્રમાણે ભાગ્યસ્થાનનો અધિપતિ ગ્રહ જ્યારે પણ 6ઠે 8મે કે 12મે આવતો હોય ત્યારે એની સ્પીડ ન મળે. એના ભાગ્યના ઉદય માટે એ સ્વાભાવિક છે. તો એવા સમયે આપણા શાસ્ત્રને અનુસરીએ તો શનિ મહારાજની પૂજા જો કરવામાં આવે, કોણસ્થ પિંગલો બભરુ કૃષ્ણો રૌદ્રો તકો યમઃ સૌરી શનિશ્ચરો મંદઃ પીપલાદેન સંસ્તુતઃ એતાની 10 નામાની પ્રાતઃ ઉત્થાય યહ પઠેત શનિશ્ચર કદા પીડા ન કદાચિત ભવિષ્યતિ. આપનો દીકરો દરરોજ સવારમાં આના 21 મંત્રના જાપ કરે. દર શનિવારે આની 1 માળા કરે. હનુમાનજી મહારાજને લવિંગની જે છે લવિંગ એને કાળા દોરામાં પરોવી 108 લવિંગને દર શનિવારે હનુમાનજીને અર્પણ કરે. હનુમાન ચાલીસાનું પારાયણ કરે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વધુ એકવાર રાશિ ભવિષ્યની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે આવા જાતકો માટે આજના દિવસે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ખાસ કરી અને ધંધાની બાબતની અંદર આજના દિવસ માટે થોડો સુમેળ દેખાતો નથી. થોડીક તકલીફો રહે તેવી શક્યતા દેખાય છે. તો ધંધાકીય ક્ષેત્રમાં ખાસ કરી દૈનિક વ્યવસાય ક્ષેત્ર સાથે આપ સંકળાયેલા છો, નિત્ય તમે આ કર્મ કરવામાં જો પ્રવીણ છો
તો આજનો દિવસ ધીરજથી કામ લેજો, કારણ કે તકલીફવાળા કામકાજ કરવા જઈએ તો સારા કામમાં પણ સફળતા મળતી હોતી નથી. બીજું, કારણ વગરની ચિંતા મિત્રો નુકસાન કરાવી શકે તેવી પણ શક્યતાઓ આજની દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરી લેજો. જૂના સંબંધી, જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવશે. ધન હાનિની સંભાવનાઓ છે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય, કોઈ પણ વ્યક્તિને ઉછીનું આપવાનું હોય, એવું ધન આજે ફેંકી દેવાનું હોય કે જે ભવિષ્યમાં ઉગવાનું ન હોય, તો આવા ધન પ્રાપ્તિમાં જે વિલંબ થઈ રહ્યો છે તો ધન હાનિમાં પણ વિલંબ ન થાય, આની કાળજી લેવી પડશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે, રાશિ એની વૃશ્ચિક છે, સ્વામી એનું મંગળ છે. હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કાર્ય કરવાના હોય તો આજના દિવસ માટે કરી લેજો. જે ધંધાની અંદર હરીફાઈ છે એવા ક્ષેત્રની અંદર આગળ વધશો તો આજે ખૂબ જ સારો સમય તમારા માટે લાગે છે. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. અટવાયેલા કાર્ય પૂર્ણ કરવા માટે તબિયતને ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. વિરોધીઓ તમારાથી પરાજિત થાય તેવા સુંદર યોગો તમારી રાશિ પ્રમાણે આજે નિર્માણ થયેલા છે. એકાદશીનું વ્રત આજના દિવસ માટે આપ પણ કરજો, ખૂબ જ સારી સફળતા મળશે. ધન રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અથવા તો ઢ છે, આ જાતકો માટે આજના દિવસ માટે આર્થિક યોજનાઓ કોઈ પણ પ્રકારની હોય, ચાહે દેવું કરવાનું હોય, ચાહે દેવું કાપવાનું હોય, ચાહે ધન લેવાનું હોય, ચાહે ધન દેવાનું હોય, ચાહે આવક વૃદ્ધિ માટે નવો વ્યવસાય શરૂ કરવાનો હોય, નવી મશીનરી લાવવાની હોય, વિદ્યા ક્ષેત્રની અંદર સારા અભ્યાસમાં આગળ વધવાનું હોય, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હો, આજના દિવસે કરેલી શરૂઆત લાંબા ગાળે ખૂબ જ સારું પરિણામ, સારી સફળતા આપે તેવા યોગ બનશે. સન્માનનો તો વધારો થાય, સાથે સાથે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો ધનની પણ વૃદ્ધિના આજના એક સુંદર યોગો તમારા માટે નિર્માણ થયેલા છે. સંતાનોનું પણ સારું સુખ આજના દિવસ માટે મિત્રો આપ મેળવી શકશો. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકો મળે, અને એ તકો જો આજે તમે મેળવી લો તો લાંબા ગાળા સુધી ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થશે. એકાદશીનું વ્રત તો આપે પણ કરવું પડશે. શેરડી ભગવાન શ્રી નારાયણને ધરાવી નાના નાના બાળકોને શેરડીનો પ્રસાદ આપશો, ખૂબ જ દિવસ મંગલમય બની જશે. આ ચર્ચાને યથાવત રાખીશું. હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય થયો છે વધુ એક વિરામનો. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરેલો સાગર 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સ્મોલ નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાઠ. 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, સ્વાવલંબન 1800110708. ટાઢ, તાપ અને વરસાદની સામે સતત લડતી આવી છે જિંદગી ઝૂંપડાઓમાં રહેતા ગુજરાતના 7 લાખ શહેરી ગરીબ પરિવારોની, જેમના માટે આવતા 5 વર્ષમાં ઝૂંપડપટ્ટી મુક્ત રાજ્ય બનાવવાની નેમ લીધી છે ગુજરાત સરકારે. મુખ્યમંત્રી ગૃહ યોજના. ઝૂંપડપટ્ટીની જમીનો પર બંધાશે 25 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા પાક્કા મકાનો. આયોજનથી લઈને મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓના પ્રતિનિધિઓને સાથે રાખવામાં આવશે. મકાનની ફાળવણી સુધી લાભાર્થીઓને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા. 1 લાખ પરિવારોને મળી ચૂક્યો છે સારા જીવન ધોરણનો હક. ગટર, સ્વચ્છ પાણી, વીજળી, પાર્કિંગ, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડીઓ, દવાખાના અને એક ઊંચું જીવન ધોરણ. આ યોજના માટે રાજ્ય સરકાર અને નગરપાલિકાના અધિકારીઓને વિના કોઈ ડર કે વિના કોઈ સંકોચ તમારો સંપૂર્ણ સહયોગ આપો. તમારા પોતાના ઘર માટે, તમારા શહેર માટે, એક ઉજ્જવળ ભવિષ્ય માટે. રાજનીતિ નહીં, કાર્યનીતિ. હું સમીર ખાન પઠાણ, રાહુલ ગાંધીજીની આ કાર્યનીતિની વિચારધારા સાથે જોડાયેલો એક કોંગ્રેસ કાર્યકર્તા. દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. આચાર્યજી, આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે. હેલો હેલો હેલો. કરાવશો? હાજી, આપ આપનો સવાલ પૂછો તે પહેલા જન્મ તારીખ અને જન્મ સમય કહો. મેડમ, મારો જન્મ સમય છે સવારે 4:20. સ્થળ છે અમદાવાદ અને મારું નામ શકીલા છે. જન્મ તારીખ કહેશો? 30/11/1959. જી, અને પ્રશ્ન શું છે આપનો? મેડમ, મારા કેસ માટે વાત કરવી છે. શેની માટે? કેસ માટે.
શેનો કેસ છે? જમીનનો. શું છે જમીનના કેસમાં? સર મેં પ્રોબેટ લીધો છે તો અમદાવાદમાં જ લીધો છે, એટલે મને ફાઇનલ અહીંયા 21મી મારી મુદત છે, તો એમાં હું સક્સેસ થઈ જઈશ કે કેમ? અત્યારની જન્મકુંડલીના ગ્રહો પ્રમાણે જો જોવા જઈએ તો સૂર્ય ગુરુથી 12મે શનિ અને રાહુનો યોગ છે. કદાચ તમારા કેસની અંદર થોડુંક વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જૂન જુલાઈ પછી તમને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. નવેમ્બર સુધીમાં કદાચ તમારું મનધાર્યું કાર્ય થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વધુ એકવાર રાશિ ભવિષ્યની વાત કરીએ. મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ખ અને જ જેના અક્ષર છે આવા મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે ધંધાકીય ક્ષેત્રમાં જોઈએ, રોજગારીની તકોની બાબતમાં જો વિચાર કરીએ તો સારી યોજનાઓ આજે સફળ થાય તેવા સુંદર યોગો બની રહ્યા છે. સારી સફળતા મળશે. મકાન લેવાની કદાચ આપ ઈચ્છા રાખતા હોય, નવા મકાનની અંદર આજના દિવસ માટે ઘડો મૂકવાનો હોય અથવા તો મકાન માટે કોઈ બાનું આપવાનું હોય તો આજનો દિવસ તમે આજે મેળવી લેજો. દિવસ તમારો શ્રેષ્ઠ છે. નવું વાહન લેવાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખો. સાથે સાથે આ પણ ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે વગર વિચારે જો ખર્ચ કરવામાં આવે તો લાંબા ગાળે નુકસાન થાય તેવી પણ શક્યતા છે. જેટલી પછેડી હોય એટલી જ સોડ તાણવી તમારા માટે ખૂબ જરૂરી બની જશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે. આનો સ્વામી એ શનિ એ મૂળ ત્રિકોણ રાશિ છે. ઘર વપરાશની ચીજોમાં કુંભ રાશિના જાતકોને આજ કદાચ થોડો વધારે ખર્ચ કરવો પડે. ઘરની બાબતની અંદર થોડો વધારે ખર્ચ થાય તો મન મોકળું રાખજો, કારણ કે આજનો દિવસે કરેલો ખર્ચ લાંબા સમય સુધી તમને એક સારો આનંદ અપાવશે. આજીવિકાની નવી તકો મળે તેવા સુંદર યોગો નિર્માણ થયેલા છે. પરિવારમાં કદાચ સામાન્ય તણાવ આજના દિવસ માટે રહેશે તેવા પણ યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે તો પ્રમાણ સમાંતર રહેશે. ન આવક વધે ન જાવક વધે, પણ દિવસ આજનો મંગળમય બનાવવો હોય તો હનુમાન ચાલીસાનું પારાયણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. શેરડી દ્વારા ભગવાન શ્રી નારાયણની પૂજા ખાસ કરીને અભિષેક કરવામાં આવે. વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવ ભૂતાત્મા ભૂત ભાવના વિષ્ણુ સહસ્ત્ર વડે જો ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે દિવસ તમારો મંગલમય બની જાય. મીન રાશિ, દ ચ જ અથવા તો થ અગર તમારા અક્ષર છે. રાશિ તમારી મીન છે. સ્વામી એનો મૂળ ત્રિકોણ બૃહસ્પતિ છે. ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ કરવાની ઈચ્છા હોય તો કોઈનો સહયોગ આજે લઈ લેજો. તમારાથી જે વડીલ વર્ગ છે અથવા ઉંમરમાં ન હોવા છતાંય જ્ઞાનમાં તમારાથી વૃદ્ધ છે આવા વ્યક્તિઓનો જો સહકાર લઈ અને આગળ વધવામાં આવે તો ધંધાકીય ક્ષેત્રની અંદર સારી સફળતા અને સારી તમને ધન પ્રાપ્તિ થશે. પેટ વિષયક ફરિયાદ આજના દિવસ માટે રહેશે તો ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. ચામડી વિષયક ફરિયાદ પણ નકારી શકાતી નથી. તો પાણીજન્ય રોગોથી આજના દિવસ માટે મિત્રો આજે બચવાનું રહેશે. પરિવારજનોના સુંદર સહયોગ દ્વારા દિવસ આજનો તમારો મંગલમય બનશે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના જો તમે કામકાજ કરતા હોવ તો સાચવીને જો આજે કામકાજ કરશો તો કદાચ વાંધો ન આવે. શેરડી દ્વારા ભગવાન શ્રી નારાયણ લક્ષ્મી નારાયણની પૂજા કરીને એકાદશીનું વ્રત કરજો. ચોક્કસ તમારો દિવસ સારો જશે. જય ગણેશ. વધુ એક દર્શક મિત્રે પત્ર વ્યવહાર દ્વારા પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન ખૂબ જ રસપ્રદ છે. ઇન્દ્રબ ગામથી બેચરાજી તાલુકાના અનિલભાઈ સવાલ પૂછી રહ્યા છે. સાચું નામ અનિલ છે, તેને મેષ રાશિ લાગે છે, અને ખોટું નામ રામસિંહ છે, જેને તુલા રાશિ લાગે છે. તો રામસિંહ નામ ખોટું છે, પણ લોકો તેમને રામસિંહ નામે જ બોલાવી રહ્યા છે, અને રામસિંહ નામે તુલા રાશિ પ્રમાણે તેમને જે નડતર સામે આવી રહ્યું છે તેને તેઓ દૂર કરવા માંગે છે. કેવી રીતે તેઓ કરી શકે? સામાન્ય રીતે જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિમ ન ચિંતયેત. જ્યોતિષ એ વર્તારાનું શાસ્ત્ર તો છે જ કલ્પનાબેન, પણ એ આધાર વગર નથી. ચંદ્ર તમારી રાશિમાં જ્યાં પડ્યો હોય એ રાશિ પ્રમાણે વ્યક્તિનું નામ નક્કી થતું હોય છે. અને ઘણી બાબતો એવી છે કે જેમાં જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિમ ન ચિંતયેત, જન્મ રાશિને જ પ્રધાન ગણવી. બે રાશિ બતાવે છે, મેષ રાશિ અને તુલા રાશિ. તો મેષ રાશિનો સ્વામી મંગળ છે, તુલા રાશિનો સ્વામી શુક્ર છે. સમસપ્તક 1 થી 7મી રાશિ છે. આજે માનો કઈ કુંડલીમાં લખ્યું ધન પ્રાપ્તિના યોગો થશે તો અહીંયા અમે તુલા રાશિને ધન યોગ વિલંબના યોગો હોય, ધન ના નુકસાનના યોગો હોય. તો અહીંયા બે રાશિને પ્રધાનતા પામ્યા વગર જો જન્મ રાશિ છે એને પ્રાધાન્ય આપવામાં આવે તો જ ગ્રહ ગોચર સુધારે. કારણ કે ગ્રહ ગોચરની અંદર જન્મ રાશિને જ પ્રાધાન્ય રાખવી પડે. નામ રાશિમાં એક નામ ઘણી વખત એક નામ હોય છે, ઘણી વખત બે નામ હોય છે, ઘણી વખત 3 નામ એક વ્યક્તિના જોવા મળે છે આપણને. તો શું 4 રાશિ 3 રાશિ ભોગવવી પડે? તો ઘણી વખત એવું બને કે લોકો 12 રાશિ ઉપર નામ રાખી લે કે કોઈ રાશિની તકલીફ જ નહીં, જે હારી હોય એ આપણી. એવું નથી. અહીંયા બળ છે, અહીંયા તમારો સિદ્ધાંત છે. જ્યોતિષ સિદ્ધાંતોને વરેલું શાસ્ત્ર છે, એ અગડમ બગડમ શાસ્ત્ર નથી. પણ એ સિદ્ધાંત પ્રમાણે જો જોવા જઈએ તો ચંદ્રબળ તમારી કુંડળીમાં જો મજબૂત હોય તો જ તમારી રાશિ તમને સારું ફળ આપતી હોય છે. માટે જેમ કીધું છે જે તમારી રાશિ સાચી હોય, ચંદ્ર જે રાશિમાં હોય એ જ રાશિને યોગ્ય ગણવી જોઈએ. આપે અહીં ઉપસ્થિત રહી જે જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ અંતર્ગત જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલી અન્ય કેટલીક ચર્ચાઓ સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત થઈએ. ત્યાં સુધી મને અને આચાર્યને રજા આપશો. જય ગણેશ. નમસ્કાર. આજે ગુજરાત સાથે હું છું તોરલ. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના નવા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમનો આજે ઉદઘાટન સમારોહ યોજાશે. કોબા સર્કલ ખાતે આવેલા નવા કાર્યાલય ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી અને સ્મૃતિ ઈરાની સહિતના રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં નવા કાર્યાલયનો સવારે 10:30 કલાકે મંગલ પ્રવેશ કરવામાં આવશે. સમગ્ર દેશમાં પગાર વધારાના મુદ્દે આજથી 2 દિવસ માટે હડતાળ પાડવામાં આવશે. યુનાઇટેડ ફોરમ અને બેંગર્સ યુનિયનો દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટના પરાબજાર ચોકમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય કચેરી ખાતે સવારે 10:30 કલાકે બેંકના દરેક વર્ગના કર્મચારીઓ દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 7,500 કર્મચારીઓ હડતાળમાં જોડાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1,500 કરોડનું ક્લિયરિંગ ઠપ થશે. હડતાલમાં ગ્રામ્ય અને સહકારી બેંકો નહીં જોડાય. મહેસાણાના ઓજી વિસ્તારની સોસાયટીના રહીશો માટે નર્મદા આધારિત પીવાના પાણીના પુરવઠા યોજનાનું આજે ઉદઘાટન કરાશે. આ ઉદઘાટન નાણામંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરાશે, જે સાંજે 5 વાગે યોજાશે. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પાણી પુરવઠા